This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा अल वाहिदुल कहार अली अल्लाह मदद फरमा हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. Today is our 32 day of our intention for zikr for 40 days. And today is our 32 day and the zikr which we are doing is O Mushkil Kusha, O fulfiller of all the needs, Mushkil Asan for us. So let us do this zikr for the whole humanity, whole Jamaat, that Mawla Mushkil Asan for everybody. Qaziul Hajat Namat Ya Ali Mushkil Kusha. 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 Ya Mawla, જ્યારે આ દુનિયામાં રહીએ છીએ તો કેટલી બધી અને કેટલી બધી જાતની મુશ્કેલાત છે મૌલા. બદનની, બીમારીની મુશ્કેલાત,
ધંધા રોજગારની મુશ્કેલાત, ખાનદાનની મુશ્કેલાત, બચ્ચાઓની મુશ્કેલાત, યા મોલા મહેરબાન પછી દુનિયામાં જંગ, ઝઘડા, ના ઇત્તફાકી મોલા, બધી જગા મોલા એવું લાગે છે કે બહુ મુશ્કેલાત છે મોલા. યા મોલા મહેરબાન, આ બધી મુશ્કેલાતને જોઈએ છીએ મોલા તો એવી રીતે અમે મુશ્કેલને આસાન કરવામાં લાગી જઈએ છીએ કે અમારા અંદર આ કુદરત છે કે અમે આ બધી મુશ્કેલો પોતે પોતાના હાથેથી અમે સોલ્વ કરી શકીએ. પણ મોલા જ્યારે અમે બહુ મહેનત કરીએ, બહુ કોશિશ કરીએ, આખી જિંદગી નીકળી જાય મોલા બધી મુશ્કેલો આસાન કરવામાં, ખાનદાનની, પોતાની, અને ખબર પડે છે કે આપણે કરીને થાકી ગયા પણ મુશ્કેલો ખતમ ન થઈ મોલા. યા મોલા, જ્યાં સુધી મુશ્કેલાતની આસાની નથી થતી મોલા, જીવના અંદર શાંતિ નથી હોતી મોલા, ત્યાં સુધી મોલા કેવી રીતે તારું નામ લઈએ મોલા. એવા વિચાર કરતા હતા મોલા. પણ જ્યારે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધ્યા તો ખબર પડી મોલા કે મુશ્કેલાત તો ક્યાંય નથી જવાની. મુશ્કેલાતની શકલ બદલીને મુશ્કેલાત તો આવવાની જ છે મોલા. પોતાને બદલવાનું છે મોલા, પોતાના વિચારને, પોતાની આદતને બદલવાનું છે. મુશ્કેલાત તો ક્યારે ખતમ નહીં થશે મોલા. યા મોલા, યા મોલા. તો જ્યારે અમે મુશ્કેલાતની આસાનીની દુઆ કરીએ છીએ મોલા, તેનું એક મતલબ ઈ બી હોય છે કે યા મોલા તું અમારા અંદર હિંમત દે કે અમે બરદાશ્ત કરી શકીએ મોલા, કે જે કાંઈ બી અમારે આસપાસ થાય છે મોલા, એને બરદાશ્ત કરવાની હિંમત અને તાકાત આપ મોલા. જ્યારે દુનિયાની મુશ્કેલાતના વાહે લાગેલા જ હોઈએ છીએ અને મુશ્કેલાતની આસાની માટે બસ જતન કરતા હોઈએ છીએ, થાકી જઈએ પણ મુશ્કેલાત ખતમ નથી થતી. અને પછી તું યાદ આવસ મોલા કે તને યાદ કરીએ મોલા કે અમે થાકી ગયા મોલા, આખી જિંદગી નીકળી ગઈ મોલા, પણ હવે સુધી કાંઈ જીવના અંદર શાંતિ અને અમન નો આવ્યું મોલા. તો ખબર પડી જ્યારે આવા વિચાર આવે, જ્યારે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ તો ખબર પડી કે જ્યાં સુધી ઇલ્મ નથી, જ્યાં સુધી પોતા પાસે ઇલ્મ નથી, ત્યાં સુધી સમજ નહીં આવશે કે આ મુશ્કેલાતની વજહ શું છે, આ મુશ્કેલાતની બધી રીઝનિંગ શું છે. અને કેવી અજીબ વાત છે કે દુનિયાના અંદર જ્યારે આપણે મોમિનોને જોઈએ તો મોમિનો પાસે વધારે મુશ્કેલાત હોય. મિસાલના તौर પર જ્યારે મૂસાના જમાનામાં મૂસાના માનવા વાળા હતા, લોકો ગરીબ હતા, સ્લેવ્સ હતા, કમજોર હતા, લાચાર હતા, અને એના મુકાબલામાં ફિરૌન એટલો તાકતવર બાદશાહ, બધી જાતના રિસોર્સિસ તેના પાસે મોલા. તો એવું લાગે મોલા કે આવું કેમ, આવી ડિસ્પેરિટી કેમ છે મોલા, કે જે લોકો મોમિન છે એ લોકો પાસે વધારે તકલીફ અને જે લોકો ગલત રસ્તા પર છે એ લોકોને વધારે આસાઈશ. આ સમજ નથી આવતી મોલા. જ્યારે ઇલ્મમાં આગળ વધીએ ત્યારે આ ખબર પડે કે મોમિનોને માટે મોલાની શફકત અને મોહબ્બત વધારે હોય છે. જ્યારે મુશ્કેલાત આવે છે તેનું મકસદ એ હોય છે કે આપણી મદદ થાય, કે આપણે યાદગીરી આવે, કે આપણે યાદ કરીએ ખુદાને, કે એનાથી મદદ માંગી, એની યાદમાં રહીએ. એના મુકાબલામાં જે લોકો ગલત છે, જે જબર કરે છે, જે જુલ્મ કરે છે, જે નાઇન્સાફી કરે છે, ખુદાના ફરમાનને નથી માનતા, જેમ કે ફિરૌન બાદશાહ, એ લોકોને દુનિયામાં બહુ આસાઈશ મળે છે કે એ લોકો ભૂલા જ રહે હંમેશા. એ લોકોને ક્યારે તારી યાદ ન આવે, ભટકેલા જ રહે મોલા, કેમ કે એ લોકો પોતાને જ ખુદા સમજતા હોય છે, પોતાને જ બધું માન પાન દેતા હોય કે અમે જ બધું કરવા માટે કાબિલ છીએ અને કરી શકીએ છીએ. તો આ એક અજીબ ગરીબ નુકતો સમજમાં આવે છે જ્યારે આપણે જિકર કરીએ કે યા મોલા તું કુલ
આલમે ઇન્સાનિયતની મુશ્કેલ આસાન કર. પૂરી સ્માઇલી જમાતની મુશ્કેલ આસાન કર મોલા. અને જ્યારે જમાતની વાત કરીએ છીએ મોલા, તારા માનવાવાળા, તારા ફોલોવર્સ, તારા મોમિનીન, તો એ લોકો માટે સ્પેશિયલ દુઆ કરીએ છીએ મોલા કે મુશ્કેલ આસાનના સાથે મોલા જે બહુ મોટી મુશ્કેલ છે, જે છે હકીકતી સમજથી દૂરી. યા મોલા તું કુલ જમાતને હકીકતી સમજ દેજે મોલા. આ બહુ મોટી મુશ્કેલ છે કે અમે તારી હકીકત સુધી ન પૂગી શકીએ, તારી હકીકતને ન પામી શકીએ મોલા મુશ્કેલ કુશા. તારાથી આ અરજ, વેનતી, ગિરિયાવઝારીના સાથે મોલા દુઆ કરીએ છીએ મોલા. કાઝીઉલ હાજાત નામાત યાલી મુશ્કિલ કુશા. 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 જ્યારે કોઈ મોમિન ઇલ્મના રસ્તા ઉપર આગળ અને આગળ વધે છે તો એની મુશ્કેલ છે ને બધી સમેટાઈ જાય છે. અને શું મુશ્કેલ રહી જાય છે? એક કે એક જ મુશ્કેલ, પોતાના મોલાથી દૂરી. ક્યારે પોતે ફના થાય અને મોલા સાથે એક જ થઈ જાય. અગર ઈ મારો માશૂક છે તો મારી આશિકી કેવી કે હું મારા માશૂકથી દૂર અને હું ખુશ છું. યાલી મુશ્કિલ કુશા. કાઝીઉલ હાજાત નામાત 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 યાલી મુશ્કિલ કુશા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન, તું મુશ્કિલ કુશા મહેરબાન મૌલા છો. તું મુશ્કિલાતની આસાની કર મૌલા. જી ભાઈ બહેન અહીંયા જમા થયા છે મૌલા, ઇલ્મના આશિક છે, તારા આશિક છે મૌલા. એ લોકોની હર જાતની જે મુશ્કેલ છે મૌલા, તું મુશ્કિલાતને આસાની કર. ઇલ્મ અને ઇશ્કથી એ લોકોના દિલ ભરી નાખ મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા. તું રહેમાન, તું દયા કરવા વાળું, તું દસ્તગીર, તું મદદગાર છે મૌલા. હમારી મદદ ફરમા, મદદ ફરમા, મદદ ફરમા. શુક્ર લિલ્લાહી વલ્હમ્દુલિલ્લાહ, શુક્ર લિલ્લાહી વલ્હમ્દુલિલ્લાહ. Thank you, Niamatwin. Boy Shanti Maili. Thank you. શુક્ર મૌલા, શુક્ર મૌલા. તો આજે આપણે પાછા ભેગા થયા છીએ ફરમાન પર ડિસ્કશન કરવા માટે. અને અમુક ક્લાસીસથી જે ક્વેશ્ચન્સ ભેગા થઈ રહ્યા છે તો આજ આપણે કોશિશ કરશું કે અમુક ક્વેશ્ચન્સના જવાબ મળી શકે. તો એક જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઘડી ઘડી આવે છે એ છે કે કેમ ઇબાદતના વખતે ધ્યાન નથી લાગતું. આખો દિવસ અમે zikr કરી, ઇલ્મ જ્ઞાન કરી અને ઇબાદતના વખતે zikરમાં ધ્યાન નથી લાગતું. રાતના નિયત કરીને બી સુવે તો બી ઉઠી ન શકીએ
તો એની શું વજહ છે અને શું કરી એના માટે? કેવી અજીબ વાત છે કે જ્યારે આપણે ઇસ્મે આઝમની વાત કરીએ, ઇસ્મે આઝમ સૌથી મોટું નામ, સુપ્રીમ ને બહુ મોટું નામ, કારે બુઝુર્ગ કહેવામાં આવે, મોટો કામ, એના જેવો મોટો કામ કોઈ બી નહીં. અને ઇમામ ફરમાવે છે કે જ્યારે ઇસ્મે આઝમ ઉપર ઇબાદત કરીએ તો એની જેવી કોઈ ઇબાદત નથી. હકીકી સુખની જે ચાવી છે એ ઇબાદતમાં છે. તો બધા એનું ધ્યાન જે છે એ 4 વાગ્યાની ઇબાદત ઉપર હોય છે, ઇસ્મે આઝમના ઉપર હોય છે કે ખૂબ ઇબાદત કરીએ અને બધા એ જંજાલથી જાન છૂટી જાય. એવા વિચાર કરીને આપણે ઇસ્મે આઝમ ઉપર મોહબ્બત રાખી અને ઇબાદત કરવાની કોશિશ કરીએ. પણ મજબૂરી મસલો એ થઈ જાય છે કે ઇબાદતમાં ઉઠી નથી શકતા. અગર ઉઠીને બેસી ગયા તો ધ્યાન નથી લાગતું, ધ્યાન બીજે ક્યાંક વહી જાય છે અને ટાઈમ આખો નીકળી જાય છે. તો જે ફાયદો આપણે માંગીએ છીએ આપણી કસરતથી, આપણી ઇબાદતથી, એ આપણને મળતો નથી. જ્યારે આપણે સાંભળીએ કે ઇબાદતમાં અગર આપણે ધ્યાન લગાવવાનું છે તો તમે દિવસના અંદર zikr કરો. તો આ એક વાત એવી અજીબ લાગે છે. ઇમામે ફરમાવ્યું કે જે લોકો બંદગી કરશે ઇસ્મે આઝમની, એ લોકો હકીકી સુખની ચાવીને પામશે. તો અગર મારા પાસે 100 રૂપિયાની નોટ છે તો પછી હું રૂપિયાની નોટને શું કામ પકડું? આવા આપણા વિચારો છે અને આ વાત દિમાગમાં જમતી નથી કે ઇબાદત કરીએ કે બીજા zikr કરીએ. અને બહુ વધારે આ કોન્ફ્લિક્ટ, આ કન્ફ્યુઝન ક્વેશ્ચન આન્સરના અંદર, જમાતના અંદર, આપણી ઇલ્મ ક્લાસીસના અંદર આપણે ઘડી સાંભળીએ. તો આપણે સમજવું પડશે કે જ્યારે આપણે zikr કહીએ, જે નામ zikરના છે, મિસાલના તौर પર અલ વાહિદુલ કહાર, કે આપણે કીધું અલ્લાહ સમદ, આ બધા નામ જે છે, યા અલી, જેટલા બી ઇસમ જે આપણે સાંભળીએ છીએ, અગર આપણે એ ઇસમ અને ઇસ્મે આઝમના જે zikr છે, ઇસ્મે આઝમનો બી જે શબ્દ છે, આ બધા એકચ્યુઅલી કુરાનના અંદરથી આવે છે. આપણો ઇસ્મે આઝમનો શબ્દ લ્યો કે zikરનો કોઈ શબ્દ લ્યો, એ બધા કુરાનના અંદરથી આવે છે. અને વધારે ટકા એ 99 નેમ્સ જે અલ્લાહના છે એના અંદરથી આવે છે. તો સવાલ પેદા થાય છે કે અગર હું કહું, મિસાલ આપણે લેશું, જસ્ટ કે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે આપણે સાંભળ્યું કે અલ વાહિદુલ કહારનો આ zikr કરવાનું છે. તો એક તરફ મારા પાસે અલ વાહિદુલ કહારનો zikr છે અને બીજી તરફ જે છે એ મારું ઇસ્મે આઝમ છે, યા અલી. આ બે મને કુરાનના 99 નેમ્સના અંદરથી મળી જાય છે. તો ક્યારેક અમુક માણસોના મગજમાં કન્ફ્યુઝન આવે કે કેમ એક નેમ જે છે ને સુપ્રીમ નેમ થઈ ગયો, મોટો કામ થઈ ગયું, અને બીજા જે છે નાના થઈ ગયા. તો જ્યારે આપણે દુનિયાદાર છીએ ને, આપણે તો મોટા, આપણે તો હંમેશા કેલ્ક્યુલેશન કરે, વધારે ફાયદો જ્યાં, વધારે ફાયદો, ઊંચો ફાયદો. તો જે મોટો નામ છે એના સાથે આપણે અટેચ થઈ જાય અને બીજા નામને મૂકી નાખીએ. તો જ્યારે આપણે ક્લાસીસમાં બેઠીને આપણે સાંભળીએ કે નહીં આ બી નામ લ્યો, તો આ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. તો આને આ ગુથ્થીને સુલઝાવવા માટે સૌથી પહેલી વાત જે આપણે સમજવી પડશે કે વધારે પણ જે બી આપણા zikr છે અને આપણા ઇસ્મે આઝમ છે, બધા કુરાનના અંદરથી આવે છે. હવે કુરાનના 99 નેમ્સ છે એના અંદરથી આવે છે. zikr બી 99 નેમ્સના અંદરથી આવે છે. પણ એક નામ મોટું એટલે થઈ ગયો કે ઇમામે ઈ પોતાના મુખ મુબારકથી આ બેનને કે આ ભાઈને કે બેનને આપ્યું. પછી બીજું નામ લીધું, કોઈ બીજા બેનને, કોઈ બીજા ભાઈને આપ્યું. એ મોલાની મરજી છે કે જેવી રૂહ સામે બેઠેલી હોય
એના હિસાબથી એ શબ્દને લઈને એ શબ્દ આપે પોતાના મુખ મુબારકથી કે તમે આના ઉપર જાપ જપો 4 વાગે. અને એટલે 4 વાગે કે આમાં જે 4 વાગ્યાનો ટાઈમ છે એમાં આપણું બદન જે છે આપણા ફંક્શન્સ છે બોડીના એ બહુ શાંત અને કામ થઈ જાય છે. તો રૂહને સક્સેસફુલ થવું ની જે પોસિબિલિટીઝ છે બહુ વધારે હોય છે. એટલે 4 વાગ્યાનો ટાઈમ આપણે દેવામાં આવ્યો. પણ આપણો પ્રોબ્લેમ આપણે ખબર છે ધ્યાન નથી લાગતું. તો સવાલ પેદા થયો કે આ તો 1 કલાક છે પણ 23 કલાકના અંદર એવું શું કરવાનું કે 24 કલાકમાં આપણું ધ્યાન રહે. તો આપણે સમજ્યું કે zikr કરવાનું. હવે આપણે સમજી ગયા કે zikr હોય કે ઇસ્મે આઝમનો શબ્દ હોય બે આપણે કુરાનથી મળે છે. તો આપણે ફરમાનની બી મિસાલ લઈએ આવી ઇમ્પોર્ટન્ટ છે. ફરમાન હાજી ઇમામનું ફરમાન, શિકાગોનું ફરમાન, જ્યારે અને ગોલ્ડન જ્યુબલીનું ફરમાન મોલા ફરમાવે છે કે તમે તમારા પાસે સેકન્ડ હોય કે મિનિટ હોય તમે બધાએ કોઈ બી પેગમ્બરના નામ લ્યો, કોઈ બી ઇમામના નામ લ્યો, એ બી તમારી ઇબાદત ગણાશે, તમારી zikr તસ્બીહ ગણાશે. તો હવે કેવા મોલા ઇમામના નામ કેટલા બધા છે? ઇમામ મુસ્તન સબીલ્લા, ઇમામ ખલીલ્લા, મોલા નીઝારા, બધા નામ જે છે ઇમામોના પેગમ્બરના નામ, મોહમ્મદ થઈ ગયું, ઇબ્રાહિમ થઈ ગયા, બધા નામ બી એક તરહથી zikr તસ્બીહ ઇસ્મે આઝમ છે. કેમ કે પેગમ્બર અને ઇમામોના નામ છે. તો હવે આ આટલા બધા આપણા પાસે નામ થઈ ગયા પણ એક નામ જે છે એ ઊંચો નામ છે. કેમ ઊંચો થઈ ગયો? એ જ બાસ્કેટ જ છે. બધા કુરાનના અંદરથી નામ છે, પેગમ્બરના નામ કે ઇમામના નામ કે 99 નામ એક જ બાસ્કેટ છે. પણ બાસ્કેટમાંથી એક ચિઠ્ઠી ઉપાડીને ઇમામે આપણે દીધી એ આપણા માટે મોટો નામ થઈ ગયું. હવે આપણા પાસે ટાઈમ જે છે એ 24 કલાકનો છે. અને શું વિચાર જમાતને જ્યારે હું સવાલ જવાબ કરું તો મને સમજ આવે કે જે વિચાર છે એને તમારી સાથે શેર કરું છું કે હવે મારા પાસે દિવસના ટાઈમ છે 4 વાગે ધ્યાન લાગ્યું કે ન લાગ્યું, ઉઠા કે ન ઉઠા, કાંઈ બી થયું. હવે દિવસના અંદર મારા પાસે અગર 100 રૂપિયાની નોટ છે તો એ જ હું પકડીને રાખું ને રૂપિયા, 2 રૂપિયા, 4 રૂપિયાની નોટ શું કામ પકડું? આવા વિચાર આવે. મતલબ શું? આનું એપ્લિકેશન શું છે આ મિસાલનું કે અગર મારા પાસે મોટું શબ્દ, મોટું નામ છે તો બીજા zikરને શું કામ લઉં? હું ન કરું. ઠીક છે, ન કરો. પણ જ્યારે આપણે ઇલ્મ ક્લાસીસમાં આવ્યા તો આપણે આપણી સમજને ખોલવું પડશે. કેવી રીતે? અને પ્રોબ્લેમ છે એટલે આપણે ખોલવું પડશે. કેમ કે પ્રોબ્લેમને નહીં ભૂલતા. પ્રોબ્લેમ શું છે કે જે ઇમામે આપણે શબ્દ આપ્યું અને જે આપણી તરક્કી થવાની જોઈએ, કેમ કે ઇમામનો શબ્દ, ઇમામની દુઆ છે એ થઈ ગયો. અગર એ નથી થયું કે આપણે ડિફિકલ્ટી થઈ એટલે કે એમાં આપણો વાંક છે. એ શબ્દનું વાંક નથી, ઇમામનો વાંક નથી, ખોટ આપણા અંદર છે. તો આપણે પોતાને ઠીક કરવા માટે, આપણે પોતાની ખોટને ઠીક કરવા માટે આપણે ઇલ્મના અંદર ઊંડા ઉતરીને સમજીએ. તો મોલા એક ફરમાન કરે છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોલા આપણા પોતાના ફરમાનમાં ખબર છે શું કહે છે કે તમે છે ને યાદગીરી રાખો. અગર તમે શૈતાનથી બચવું છે, હકીકતી મોમિન બનવું છે તો તમે યાદગીરી રાખો. તો તમે ખબર છે વર્ડ zikr જે છે ને એના માના શું છે? એ અરેબિક વર્ડ છે zikr અને એના માના છે યાદગીરી. zikરના વર્ડના મીનિંગ જે છે એ છે યાદગીરી. ઇમામે શું કીધું? તમે છે ને યાદગીરી રાખો. ફક્ત હકીકતી મોમિન જ શૈતાનના ફરેબથી બચી શકે છે. જે લોકો યાદગીરી રાખે છે અને હકીકતી મોમિન છે એ લોકો જ શૈતાનના ફરેબથી બચી શકે છે. તો આ ફરમાન શું કામ આપણે યાદ કર્યું હમણાં? કેમ કે અગર આપણે 4 વાગે ઉઠી જઈએ છીએ, બેઠી જઈએ છીએ અને આપણે ખ્યાલમાં ક્યાં ને ક્યાં નીકળી જઈએ છીએ, ધ્યાન નથી લાગતું યા પછી ઉઠી જ નથી શકતા, આ બધી અલગ અલગ જાતની શૈતાનની બાજી છે. ઇમામના ફરમાનના મુતાબિક જે ઇલાજ છે એ છે કે તમે યાદગીરીમાં રહો. ફક્ત હકીકતી મોમન જ હંમેશા શૈતાનની બાજીથી બચી શકે છે. જે લોકો યાદગીરી કરે છે એ લોકો જ ઇમામ ફરમાવે છે કે હકીકતી મોમિન છે. તો યાદગીરીનો જે શબ્દ અરેબિકમાં છે એ છે zikr. તો ક્વેશ્ચન એ આવ્યો કે પછી zikr શું છે ભાઈ? સમજનું આવ્યું, કન્ફ્યુઝન છે. તો જ્યારે આપણે કુરાનમાં સ્ટડી કરીએ તો ખબર પડશે, કુરાનમાં કીધેલું છે કે તમે પેગમ્બરનું નામ લ્યો ને, પેગમ્બર મોહમ્મદ, એ બી zikr છે.
તો આપણે હાજીમાં મેં તો પહેલે બતાવી નાખ્યું ફરમાનમાં. ચલો ફરમાન આપણે જલ્દી વાંચી લીધું. કુરાન 1400 વર્ષથી આવેલું છે, પણ આપણે વાંચ્યું નથી તો આપણે ખબર નથી. તો કુરાનમાં કહેવામાં આવ્યું છે કુરાનની ચોપડી બી અગર વાંચીએ ને તો એ બી zikr છે. મતલબ શું છે આપણા માટે? યાદગીરી છે. પૈગંબરનું નામ લઈએ તો શું છે? યાદગીરી છે. કોઈ બી zikr કરીએ આપણે એ યાદગીરી છે. તો આ બાસ્કેટના અંદર જેટલી બી ચીજો છે, મારી કુરાનની ચોપડી છે, મારી ફરમાનની ચોપડી છે, મારા જ્ઞાનની ચોપડી છે, પૈગંબરના નામ છે, 99 નેમ્સ છે કે 49 નેમ્સ ઇમામના છે, આ બધું zikરની કેટેગરીના અંદર આવી જાય છે. બધું zikરની કેટેગરીમાં આવી જાય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ચીજ આપણે યાદ રાખવાનું કે અગર આપણે શૈતાનની બાજીથી બચવું છે તો આપણે યાદગીરીમાં રહેવું પડશે. હવે યાદગીરી માટે આટલી મોટી બાસ્કેટ, ઇમામ બહુ મર્સીફુલ, બહુ રહેમાન, આખી બાસ્કેટ દીધી છે. પણ કેમ આપણે જે છે ને ભેદભાવ કરવા વાળા છીએ. આપણી મેન્ટાલિટી છે ને કે આપણે ઊંચ નીચ જોતા હોઈએ છીએ. અને એમ નથી કે ઊંચ નીચ નથી, મને ડોન્ટ ટેક મી રોંગ, but for the purpose of understanding I am saying this કે આખી આપણી બાસ્કેટ છે અને ઇમામે આપણે અલગ અલગ જાતના zikરની ચોઇસીસ આપી છે કે આપણે બધાએ zikr કરીએ અને આગળ વધીએ. હવે જો જ્યારે આજે આપણે હમણાં બેઠા છીએ, કોઈ બેનભાઈ વિચારનો હોય કે ભાઈ મારા પાસે મોટો કામનો શબ્દ છે, મને બીજું કોઈ zikr જ નથી કરવું, 24 કલાક આ જ zikr કરવાનું છે, તો મારો સવાલ એ ભાઈ અને બેનથી થશે કે તમે ઇલ્મ ક્લાસમાં શું કામ આવ્યા? તમે તો ન હોવું જોઈએ, કેમ કે તમારું બિલીફના અગેન્સ્ટ છે કે તમે ઇલ્મ ક્લાસીસમાં આવો. તો આ એક જે ભૂલ છે આપણા વિચારની, આપણે ઠીક કરવી પડશે કે આપણે જે છીએ વિચારીએ છીએ કે મારા પાસે મોટો શબ્દ છે, મને તો 24 કલાકે રિટર્ન કરવું છે, તો આ ઇલ્મ ક્લાસમાં આવ્યા ને આ બી zikr છે, આ બી એક કિસ્મની યાદગીરી છે. ઇસ્મે આઝમ બી યાદગીરી છે, આ બી યાદગીરી છે. તો રિમેમ્બર કે ઓલરેડી આપણે બાસ્કેટમાં હાથ નાખી દીધું છે. કેમ? આ બીજા જે ચીજ આપણે ઉપાડી બાસ્કેટના અંદરથી, જે કે ઇલ્મી ક્લાસીસ છે, એમાં આપણે કાંઈક મળ્યું, કાંઈક મજા આવી, કાંઈક દિલમાં શાંતિ થઈ, કાંઈક દોરવેણી મળી, એટલે જ આપણે બાસ્કેટમાં હાથ નાખ્યું. તો આ એક મિસાલ થઈ. હવે જ્યારે આપણે કોઈ ફરમાન વાંચીએ, કોઈ જ્ઞાન વાંચીએ કે કુરાનની કોઈ આયત સમજમાં આવી વાંચીએ, આ બધી ચીજો જ્યારે આપણે કરતા હોઈએ છીએ એ બી zikr છે, એ બી યાદગીરી છે. પછી જ્યારે આપણે હમણાં ક્લાસમાં ભેગા થયા અને હું એક zikr કર્યું અને તમારા ભેગા હતા, મજા આવી, સાંભળ્યું, આપણે બધાએ મળીને zikr કર્યું. ઇસ્મે આઝમનું નહીં, બીજું zikr કર્યું, પણ આપણે યાદગીરીમાં રહ્યા. કહેવાનો મકસદ એ છે કે જો દુનિયાના અંદર અગર આપણે એમ કહેવામાં આવે કે તમે છે ને આ એક જ રૂમમાં રહો આખી જિંદગી, તમે બહાર નથી નીકળી શકતા, કેમ કે આ તમારો રૂમ છે, આ સેફ છે, પ્રોટેક્ટેડ છે, તમે અહીંયાથી બહાર નથી નીકળી શકતા, તમે જે બી કરવું ને આ જ રૂમના અંદર કરો. એમ નથી કરી શકતા આપણે બહાર જવાની જરૂરત પડશે, રૂમના અંદર નથી રહી શકતા. બીજી મિસાલ કે આપણે અગર બિરયાની બહુ ટેસ્ટી લાગે છે તો સવારના, બપોરના, રાતના બસ બિરયાની જ ખાઓ, બિરયાની જ ખાઓ, મહિના વરસ બિરયાની જ ખાઓ, આપણે નહીં ખાઈ શકશું. આ છે ને આ ફિઝિકલ મિસાલ થઈ છે, આ સ્પિરિચ્યુઅલ મિસાલ નથી, ફિઝિકલ મિસાલ છે, પણ સમજવા માટે આ બધી ચીજોની જરૂરત છે. આપણે જેવી રીતે આપણે દુનિયાના અંદર એક ચીજના અંદર આપણું ધ્યાન, દિમાગ ગોથાયેલું નથી રહેતું, એવી રીતે જ્યારે આપણે આ વાતને ધ્યાનથી સમજતા નથી કે ઇસ્મે આઝમ જે શબ્દ છે એ મોટો કામ છે, જ્યારે એને આપણે રટીએ ને એવી રીતે રટવું છે ને કે આપણું વજૂદ છે ને આખું નાખું ફના થઈ જાય એના અંદર. એવા તરીકેથી આપણે એ નામને યાદ રાખવું છે કે આપણે છે ને એના અંદર ખતમ થઈ જાય, એવા ઇશ્ક અને એવી મોહબ્બતથી. હવે ક્યાં એક શબ્દ ને ક્યાં હું ના ઇશ્ક છે, ના મોહબ્બત છે, ના ફનાયત છે, તો બહુ દૂરનો ફાસલો લાગે છે. યા મોલા આ ફાસલો કેવી રીતે દૂર કરીએ? આ તો ઇશ્ક અને ફનાની વાત કરે છે તો ઉઠાતું બી નથી, પછી અગર ઉઠી ગયા તો ધ્યાન તો લાગતું બી નથી, તો મોલા આ બધી તો બહુ દૂર દૂરની મંજિલ દેખાય છે અને તું કહેશ કે આસાન છે, તો આ કેવી રીતે આસાન છે? તો જ્યારે આપણે દુનિયાની મિસાલ જે આપણા માટે મિસાલ રાખેલી છે કે એક ફિઝિકલ મિસાલ લીધી
કે અગર એક જ ચીજ દેવામાં આવશે તો શું થશે ખબર છે? બિરયાની ઇઝ વેરી ટેસ્ટી. આપણે વેડિંગમાં જઈએ તો આપણે બિરયાની જ સર્વ થાય. બિરયાની નો થાય તો વેડિંગ નો ખાવાનું ન થયું. અને વેડિંગ ક્યારે જિંદગીમાં એક વખત થાય, રાઈટ? તો આ મિસાલ છે કે બિરયાનીની જે સ્ટેટસ છે એઝ ફૂડ એ બહુ હાઈ છે. જ્યારે એ હાઈ ફૂડ ને હું દિવસ રાત બપોર ખાઉં તો એ હાઈ ફૂડ ઘટાઈને ખતમ થઈ જાય છે. એની અહેમિયત બિલકુલ ખતમ થઈ જાય છે. આ દુનિયાની આપણી મિસાલ છે. એવી જ રીતે જ્યારે આપણે ખાલી એક શબ્દને લેતા રહીએ છીએ, જ્યારે એક શબ્દને લેતા રહીએ છીએ, એની જે અહેમિયત છે, જેવી રિસ્પેક્ટના સાથે, જેવી મોહબ્બતના સાથે, જેવી રીતે જે તરીકાથી આપણે ઇબાદત કરવી જોઈએ ને એ આપણે કરતા નથી. જો ઇમામે મિસાલ દીધી છે બેતુલ ખ્યાલ ફરમાનમાં, જ્યારે આપણે આગળ વાંચશું ને તો આવશે કે મોલા ફરમાવે છે કે આ જે શબ્દ છે ને એ એવી રીતે છે કે મારી ઓલાદ છે જે હું તમને દીધી છે. હવે આપણે વિચાર કરીએ કે અગર આપણા પાસે ઇસ્મે આઝમ હોય, શબ્દ હોય, તો નુરાની ફેમિલીનો મેમ્બર હોય આપણા પાસે. વિચાર કરીએ, વર્લ્ડલી એક એક્ઝામ્પલ આપણે ઇમેજિનેશન બનાવીએ, કેમ કે આપણી અક્કલના જે દરવાજા લોક થયેલા છે ખુલે. તો આપણે કોઈ નુરાની ફેમિલીનો મેમ્બર અગર આપણા પાસે હોય તો આપણે કેવી બિહેવ કરશું, કેવી રીતે રહેશું? એવરી ટાઈમ ઇટ વિલ બી હાર્ડ કે આખો દિવસ કોઈ આપણે સાથ હોય, આપણે નોર્મલ લાઈફ આપણે સ્પેન્ડ નહીં કરી શકશું. આટલી રિસ્પેક્ટ, આટલી મોહબ્બત, આટલી ધ્યાન અને અટેન્ટિવ રહેવું પડે, કેમ કે નુરાની ફેમિલીની વિઝિટ થઈ છે આપણા પાસે, તો આપણે તેટલું ધ્યાન રાખવું પડશે. આ મિસાલ છે આપણા ઇસ્મે આઝમના, આપણા શબ્દની. પોતાને એવી તાકાત આપવી, એવી સમજ આપવી કે આપણી જે ધ્યાન છે, આપણી જે જપવાનો તરીકો છે એ એવો આલા થઈ જાય કે જ્યારે 4 વાગે આપણે બેઠ્યા અને જ્યારે ઇસ્મે આઝમનું જાપ જપ્યું તો એવું જપીએ કે બસ અજંપિયા જાપ થઈ જાય. અને આ થઈ શકે છે કેમ કે ઇમામે ફરમાવ્યું છે, આપણા પીરોએ જ્ઞાનમાં લખેલું છે, કુરાનમાં કીધેલું છે, તો આ પોસિબલ છે. કેમ કે ક્યારે બી ઇમામ આપણે ઇમ્પોસિબલ ટાસ્ક નથી આપતા. ઇમામ છે ને રહેમાન છે, આપણે ટ્રીક નથી કરી રહ્યા મોલા. પણ જ્યારે આપણને જોઈએ છીએ તો કોન્સ્ટન્ટલી એક જ ક્વેશ્ચન ડિફરન્ટ તરીકાથી ક્લાસમાં આવતો હોય છે ને બધી ક્લાસીસમાં આવતો હોય છે. તો કંઈક પ્રોબ્લેમ છે ને, કંઈક સમજમાં કંઈક ફેરફાર છે. અને એ જ કોશિશ કરી રહ્યા છે કે આપણે એ ફેરફારને સમજીએ. જ્યારે આપણે દુનિયાના અંદર બી અલગ અલગ ચીજો જોતી હોય છે, અને આ બાસ્કેટ આપણી મોલાએ આપી છે કે આના અંદર ઇમામના નામ, પૈગંબરના નામ, કુરાન, ગિનાન, ફરમાન, 99 નેમ્સ, આ બધી ચીજો યાદગીરી માટે છે. આમાં ઊંચ નીચ નથી. ઠીક છે, આમાં જે રૂહાનિયત છે ને એમાં ઊંચ નીચ નથી. હા, એક નામ છે જે ઇમામે આપણા માટે પોતાના મુખ મુબારકથી દુઆશીસના સાથે આપ્યું અને કીધું કે તમે 4 થી 5 બરાબર ધ્યાનથી તમે આ શબ્દ ઉપર ઇબાદત કરજો. અને એમાં આપણે જ્યાં જેવી રીતે કરવું જોઈએ એમ નથી કરી શકી રહ્યા. તો ક્વેશ્ચન આવ્યું કે 23 કલાક એવું શું કરવું જોઈએ કે 24મા કલાક જે આપણો ટેસ્ટનો ટાઈમ છે તો આપણે છે ને પાસ થઈએ. હવે જો 23 કલાક અગર હું યાલી કરું તો મારે એટલી આદત થઈ જાય કે એક તરહથી છે ને ધ્યાન બેરા થઈ જાય, એમાં ધ્યાન. પછી જયારે 4 વાગે ઉઠીને યાલી કરું તો પછી નીંદર આવી જાય, કેમ કે એટલું કોમન થઈ ગયું છે મારા માટે. કેમ કોમન થઈ ગયું છે? કેમ કે એને સ્પેશિયલ બનાવવા માટે જે મને મહેનત દરકાર છે ને એ મહેનત નથી કરી. એ નામને સ્પેશિયલ બનાવવા માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે. કેવી પ્રેક્ટિસ? અલગ અલગ જાતના zikr કરીને પોતાના ધ્યાનને પુરાવવાની પ્રેક્ટિસ. અગેન મિસાલ લઈએ, બચ્ચા હોય અને કોઈ ગેમ રમતા હોય તો સોકરની ગેમ રમતા હોય તો લોકો એવરી વીકેન્ડ પ્રેક્ટિસ કરે તો કોઈ 6 મહિના કે 4 મહિના કે 8 મહિના બાદ પછી લોકોનો ટેસ્ટ મેચ થાય કે એમાં એ લોકોને પરફોર્મ કરવું પડે. એટલે એટલી બધી પ્રેક્ટિસ કરી. ઠીક છે ને? તો આ મિસાલ મકસદ એ હતું કે આપણે દિવસના અંદર બીજા zikr બી કરી અને ઇસ્મે આઝમનો બી zikr કરીએ. અને પછી જ્યારે ટેસ્ટ ટાઈમ જે કે 4 વાગ્યાનું છે જ્યારે બેસીએ તો આપણે મદદ મળે. હવે ક્વેશ્ચન કોઈ કરશે
અગેન તમે મને સમજાવો કે શું કામ હું મોટા કામનું મોટું નામ ન લઉં અને બીજા zikr કરું? તેનો એક બીજો જવાબ છે, એક બીજી લોજિક છે જે તમને સમજાવું. એ છે કે હર zikr, હર જાતનો જે zikr છે એનો પોતાનું એક ફિરિશ્તો છે, એના ઉપર એક અસાઇન્ડ એન્જલ છે. જ્યારે આપણે zikr, કોઈ બી zikr કરીએ અને હર zikરની છે ને એક ક્વોન્ટિટી હોય છે. રૂહાનિયતના અંદર હર zikરની એક ક્વોન્ટિટી હોય છે. જ્યારે આપણે એ ક્વોન્ટિટીને પૂરું કરી લઈએ તો શું થાય કે એનો જે ફિરિશ્તો હોય છે ને, જે મોકિલ ફિરિશ્તો, જે અસાઇન એન્જલ હોય છે ને, એ આપણા માટે એક્ટિવેટ થઈ જાય છે, એ જાગી જાય છે, એ પોતાને ડેડિકેટ કરી નાખે છે આપણા માટે, એ આપણા માટે અસાઇન થઈ જાય છે. હવે જેટલા વધારે મારા પાસે ફિરિશ્તા હોય, જેટલા વધારે મારા પાસે ફિરિશ્તા હોય એટલો મને ફાયદો થશે. હવે વધારે ફરિશ્તાની આનું શું મતલબ છે? તો એક બીજું કોન્સેપ્ટ છે અને ઇન્શાલ્લાહ આ કોન્સેપ્ટ ઉપર ડિટેલથી હું ઇવનિંગના ક્લાસ લઈશ, કેમ કે વધારે જમાતી મેમ્બર્સને ફાયદો થશે. આના બારામાં હું એ વાત કરી છે વોટ ઇઝ સોલના અંદર, કે કુરાનના અંદર કહેવામાં છે અને ફરમાનમાં છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનમાં, કે એક છે ને એ શૈતાનનો લશ્કર છે. શૈતાન અકેલો નથી હોતો, એના પાસે પૂરી આર્મી હોય છે. એવી રીતે જ્યારે ફિરિશ્તો હોય ને, એની બી આર્મી હોય, એ એકલો નથી હોતો. તો આ બે જાતના લશ્કર છે. આપણે શું કર્યું કે આપણે જ્યારે બેતુલ ખ્યાલમાં દાખલ થયા તો આપણે કીધું કે મૌલા, અમે છે ને લશ્કર બની રહ્યા છીએ બેતુલ ખ્યાલના અંદર, આ આર્મીના અંદર આપણે દાખલ થઈ ગયા છીએ. ઠીક છે. જ્યારે આર્મીના અંદર દાખલ થયા અને આપણે ખબર પડી કે 4 વાગે ઉઠવાનું છે, તો ઉત્સાહ તો બહુ હતી, હિંમત, ખુશી, ચાહત તો બહુ હતી. પણ શું થયું કે થોડાક ટાઈમ બાદ જ્યારે આપણે બેસવા માંડ્યા પ્રેક્ટિસમાં, ખબર પડી આ તો બહુ મુશ્કેલ કામ છે. કેમ મુશ્કેલ છે ભાઈ? કેમ નથી કરી શકતા? તો ખબર પડી કે જે સામેવાળાની જે આર્મી છે, જે શૈતાનની આર્મી છે, એટલી પાવરફુલ છે, એટલી પાવરફુલ છે કે આપણે તો પછાડી નાખે છે. બાર આપણે જઈએ છીએ લડવા અને હારીને આવી જઈએ છીએ. એના નતીજે શું થાય છે? ધ્યાન નથી લાગતું. તો જ્યારે આપણે સમજ આવી ગઈ કે આપણે પોતે છે ને 30 માર ખાન નથી. શું મતલબ? કે આપણે પોતે ખાંડ ખાઈએ કે ભાઈ હું તો છે ને ઇસ્મે આઝમ લઈ લીધું છે, હવે તો હું તો ઇબાદત કરીશ અને બસ મારી તો તરક્કી છે, નૂર જોઈ લીધું મેં. પણ જ્યારે હકીકતમાં પ્રેક્ટિસ પર બેઠ્યા તો ખબર પડી કે ના, આટલું આસાન નથી, આ તો બહુ મુશ્કેલ છે. અને મુશ્કેલ કેમ છે? કેમ કે આખી આર્મી સામે છે, આખી આર્મી. શૈતાન એકલો નથી, આખી આર્મી છે. એનું કામ જ એ છે કે તમારું ધ્યાન ન લાગે. હવે આર્મીથી જંગ કેમ કરવાનો? આપણે તો એક અકેલી જાન કેવી રીતે જંગ કરશું? તરત જે શૈતાન પગ દબાવે, એવી મીઠી લોરી સંભળાવે, તરત નીંદર આવી જાય. નહીં તો પછી કહેશે કે નહીં, તને વ્યાધિ કરે તો તું કામ પર છે ને બહુ મોટી ટેન્શન આવી ગઈ છે, બચ્ચાનો આજે બહુ મોટું ટેન્શન છે, ખબર નહીં શું થશે, મોલા મુશ્કેલ કુશા આ લાગી ગયા આપણે બિચારાના અંદર. અને ક્યારેક કલાક પૂરો થઈ ગયો, ખબર જ ન પડી. તો આ બધી શું કહેવાય, પેંતરા છે, આ બધી ટ્રિક્સ છે, ડિસેપ્શન છે શૈતાનનું, જે આપણા ઉપર ઈ કરે છે. તો આનાથી શું સમજાવવામાં કોશિશ કરવામાં આવી રહી છે એ છે કે આપણે છે ને આર્મી બનવું પડશે. આપણા પાસે બી આર્મી હોવી જોઈએ. જ્યારે મોલાએ કીધું કે તમે છે ને તમારા પાસે બે રસ્તા છે, કે તમે જાનવરના જેમ બનો કે તમે ફિરિશ્તા બનો. તો આપણે કીધું નહીં મોલા, અમે તો ફિરિશ્તા બનવાનું છે. ઇસ્મે આઝમ બી લીધું કે હકીકી ખુશી બી પાવાની છે અને આગળ વધવાનું છે. મોલા કીધું ઠીક છે. પણ જ્યારે આપણે તલવાર ઉપાડી, બધું કર્યું, પણ ખબર પડ્યું કે આપણી ટ્રેનિંગ છે ને એટલી સ્ટ્રોંગ નથી થયેલી કે આપણે લશ્કરના સાથે જંગ લડી શકીએ. એમની ક્લાસીસમાં આવ્યા તો આપણે શું સમજ પડી કે મને બી છે ને આર્મી જોઈએ છે, અને આર્મી આવશે ક્યાંથી મારા પાસે? તો મોલાએ કીધું, આપણે ફરમાન કર્યું, યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે. ફક્ત હકીકતી મોમન જ
શૈતાનના ફરેબથી બચે છે. ઇમામે આપણે કીધું કે યાદગીરી રાખવાની છે અને યાદગીરી માટે આ બ્યુટીફુલ બાસ્કેટ બે આપી છે અને બાસ્કેટના અંદર જેટલી ચીજો છે ને હર એક ચીજનો પોતાનું અસાઇન્ડ એન્જલ છે. જ્યારે આપણે એ એન્જલને ખરાવી પીરાવીને તાકતવાર કરી નાખીએ તો એ આપણા સાથે આપણો સાથી આપણો દોસ્ત બની જાય અને પછી એક તલવાર ન હોય, બે તલવાર હોય. અગેન એક મિસાલ લઈએ છીએ. જ્યારે આપણે જ્ઞાન ક્લાસીસમાં નહોતા આવતા, આપણે સમજ નહોતી તો બહુ બેભાનીથી જિંદગી ગુજારતા હતા અને જ્યારે આપણે તસબીહ કાઢવા માંડીએ, જ્ઞાનની ક્લાસીસમાં બેસવા માંડીએ તો આપણે પોતે વિચાર કરીએ કે પોતે આપણે યાદ આવે કે જિકર કર, કોઈની ગીબત નહીં કર, કોઈ ગલત કામ નહીં કર. એવું અંદરના અંદર આપણે ખ્યાલ આવતું હોય તો ક્યારે વિચાર કર્યો એ ખ્યાલ ક્યાંથી આવતું હોય છે? આ તો એ જ બદન છે, એ જ પર્સન છે. આ બદલાવ કેવી રીતે આવ્યો? જ્યારે આપણે ટાઈમ નાખ્યું એમની ક્લાસના અંદર, ઇબાદતના અંદર, તસબીહ zikરના અંદર, ગિરિયાઝારીના અંદર, કેમ કે હર ચીજનો પોતાનો એન્જલ છે. તો આપણે સમજ નથી આવતી, આપણે દેખાતું નથી કેમ કે બાતની આંખ ખુલ્લી નથી. પણ એ બધી જે કસરત આપણે કરતા હોઈએ, જે મહેનત કરતા હોઈએ, જે કસરત, જે મહેનત આપણે કરતા હોઈએ એ કસરતના નતીજાના અંદર આપણા માટે એક એક એન્જલ ઊભો થતો જાય છે અને પછી એ એન્જલ આપણે કે કોઈની ગીબત નહીં કર, મોલાનું નામ લે, કોઈને જજ નહીં કર. અને આપણે પોતે વિચાર કરીએ, આપણે બહુ ફીલ ગુડ થાય ને કે શુક્ર મોલા કે મને તરત ખ્યાલ આવી ગયો. એક્સક્યુઝ મી, મને ખ્યાલ આવી ગયો? આ મને કોણ છે? આ હું કોણ છું? આ હું તો ઈ જ છું જે પહેલે હતી. તો આ બદલાવ ક્યાંથી આવ્યો? આ કેવી રીતે ચેન્જ થઈ ગયું મારા અંદર? આટલે ચેન્જ થયું કે ઇલ્મ ક્લાસીસના અંદર ઘડી આ વાત સાંભળી, zikરની આદત થઈ ગઈ અને પોતે પોતાને સુધારવા માંડ્યા. તો એ ફેરિશ્તાને ખોરાક મળવા માંડ્યો. ફેરિશ્તાને ખોરાક મળવા માંડ્યું તો એ લોકો સાથી બની ગયા, દોસ્ત બની ગયા અને આપણે ગાઈડ કરવા માંડ્યા. અને આપણે જે ખ્યાલ આવ્યા એ ફેરિશ્તાએ આપણે ગાઈડ કર્યું. અને જ્યારે કોઈ મોમિને સાલિક વધારે ને વધારે રિયાઝતનો મતલબ છે પ્રેક્ટિસ, અલગ અલગ જાતની પ્રેક્ટિસના અંદર વધારે ને વધારે જ્યારે આગળ વધે છે ત્યારે એના પાસે ઘણા બધા ફિરિશ્તા હોય. શું થઈ જાય છે? એના પાસે આખી ફોજ થઈ જાય છે. પછી ફોજ લઈને જ્યારે એ પોતે ઇબાદતના અંદર બેસે તો ખબર છે શું થાય છે? તરત આનંદ, ખુશી, ગિરિયાઝારીના સાથે zikr ઇસ્મે આઝમનો થતો હોય. આંખોથી ઝારો કતાર આંસુ જાતા હોય. કેમ? એવું આનંદ આવતું હોય, એવા દીદાર થતા હોય કે શુક્રગુજારીના આંસુ આંખોથી જાતા હોય. એવી રહેમતનો અહેસાસ આપણા અંદર થતો હોય. આ બધી ચીજો જે છે એ મોમિને સાલિક જે છે એ એક્સપિરિયન્સ કરી શકે છે. તો ખુલાસો શું થયું કે હા, હકીકત છે કે ઇસ્મે આઝમ જેવી ચીજ કોઈ નથી. જ્યારે આપણે પાસે ઇસ્મે આઝમ છે તો બીજી ચીજોને આપણે શું કામ કરીએ? તો આઈ હોપ કે આટલું બધું એક્સપ્લેનેશન અને એક્ઝામ્પલથી આપણે સમજમાં આવી કે શું કહેવાય, જે ઓનર, જે રિસ્પેક્ટ, જે માન પાન આપણે આપણા ઇસ્મે આઝમને દેવાનું છે, જેવી રીતે ધ્યાનથી પડવાનું છે, એ દરજા સુધી પૂગવા માટે ઘણી સીડીઓ છે, એ આપણે ચડવી પડશે. ઇસ્મે આઝમ છે ને અહીંયા છે, આપણે બધા ચાહીએ છીએ કે આપણે ઉડીને અહીંયા પૂગી જાય, પણ અહીંયા દરજા છે ભાઈ, આ દાદરા છે, દાદરામાં તો ચડો. જ્યારે અહીંયા કોઈ પૂગી ગયો ને, એ મોમિને સાલિકનું જે જાપ છે ને એ આખો દિવસ ચાલે છે, 24 કલાક. 24 કલાક જામ ચાલતો હોય છે, એ બંધ નથી થતો. તો આપણી ચાહના જે છે અહીંયા છે અને આપણે યાલી કરીએ, પણ યાલીને જેવી રીતે અજંપિયા જાપ થઈને 24 કલાક ચાલવું જોઈએ ને, એના માટે જે દરજા છે ને એ આપણે ચડવા માટે સુસ્તી થાય છે. સુસ્તી થાય છે, આ એમની કમી છે. જ્યાં સુધી એમની કમી હશે તો આપણે એ દાદરા ઇગ્નોર કરતા રહીશું.
જ્યાં સુધી આપણે દાદરા નહીં ચડશું, જ્યાં સુધી આપણે એ સમજને હાંસલ નહીં કરશું કે આ જે મોટી ચીજ છે, મોટી ચીજને કેવી રીતે બરતવાનું છે. અગેન હું મિસાલ લઉં કે કોઈ પાસે બહેનોની વાત કરું છું કે ભાઈ બી હોય કે ચલો ડાયમંડ હોય કોઈના પાસે, રાઈટ, બહુ મોંઘો કોઈ ડાયમંડ હોય, વોચના અંદર ભાઈના પાસે વોચના અંદર ડાયમંડ હોય કે કોઈ ભાઈના પાસે કોઈ હાર હોય, તો એ ડાયમંડને આપણે કેવી પ્રોટેક્શનના સાથે રાખશું કે ખરાબ ન થઈ જાય, કેમ કે ડાયમંડ છે. પણ બીજી જે ફેક જ્વેલરી હોય તો એનામાં પડી હોય, વાંધો નહીં, પહેરું ન પહેરું, પડી ગઈ, ખોવાઈ ગઈ, કાંઈ વાંધો નહીં, પણ ડાયમંડને આપણે બહુ ધ્યાનથી રાખીએ. આ ડાયમંડની મિસાલ છે. આ બીજું નીચી ચીજો છે ને, ઓછી નથી, પણ એક મિસાલના માટે સમજાવવામાં કોશિશ કરવામાં આવે છે કે રૂહાનિયતના અંદર અગર તમે જાણો ને તો આ કે આ બધું એક જ છે, પણ આપણા માટે દાદરા છે. શું કામ? કે આપણે સ્ટુડન્ટ છીએ, આપણે મુસ્તજીબ છીએ. મુસ્તજીબને બધાએ દાદરા ચડવા જ પડે. જ્યાં સુધી આપણે દાદરા ન ચડીએ ત્યાં સુધી આપણે ઈ મકામ ઉપર ન પૂગીએ જ્યાં આપણે પૂગવાનો શોખ છે. અને પછી ઈ મકામ ઉપર પૂગીને કોઈ બી અગર એમાં પૂગી જાય છે, મિસાલના તौर પર આપણે જોઈએ કે આપણા પીર હતા, પીર અજંપિયા જાપના માલિક હતા, તો એ લોકો બી શરૂઆત આપણાને જેમ કરી હશે ને. જ્યારે ઇમામે ઇસ્મે આઝમ દીધું તે લોકો શરૂ કરી હતી zikરની, ઇબાદતની પ્રેક્ટિસ, પણ એ લોકોની આ સીડીઓ જે છે એ લોકો પહેલેથી જ એના પર કામ કરતા હતા, તો એ લોકોને જરાય વાર ન લાગી ઉપર ચડતા. હવે આપણા જેવા ગરીબ માણસો હોય, જ્યાં સુધી આપણા અંદર ગુરબત છે, કેની ગુરબત? ઇલ્મની ગુરબત છે. જ્યાં સુધી આપણા પાસે હકીકી ઇલ્મ નથી, અને હકીકી ઇલ્મ બી દરજાતના અંદર છે. ઇલ્મના બાદ જો ઇલ્મ બી છે ને એક તરીકો છે યાદગીરીનો, પછી અલગ અલગ જાતના zikr કરવા તો એટલા બધા આપણા પાસે એન્જલ્સ હોય કે આપણે હેલ્પ કરીએ. આખી આર્મી હોય અને આપણે હેલ્પ કરીએ, અને પછી આપણે જંગ લડવા જઈએ. હવે એક બીજી સવાલ મારા દિમાગમાં આવે છે. આજે હું બધા સવાલ દિમાગમાં રાખી લીધા છે, અને એ સવાલ ઈ છે કે હમણાં આવ્યો તો પાછું નીકળી ગયો. અલ્લાહ મદદ ફરમા. જેટલા વધારે આપણા પાસે એન્જલ્સ છે એ બધા એન્જલ્સ આપણે મદદ કરશે એ આર્મીને, જે શૈતાનની આર્મી આપણા સામે આવે એને ફાઇટ કરવા માટે. જ્યારે એક મોમિને સાલિક પોતે ઊંચા મકામ ઉપર પૂગી જાય છે, એને zikr જપવું નથી પડતું, એનું zikr ચાલતું હોય છે. અજંપિયા જાપ જેને કહેવાય છે, ઓટોમેટિક zikr, ખુદકાર zikr. અને એના માટે જે જરૂરી ચીજો છે એ બધા દાદરા ચડવાના છે. આ બધા દાદરાઓના અંદર એક જે દાદરો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાદરો છે એ છે ગિરિયા-ઉઝારી. ગિરિયા-ઉઝારી. જ્યારે આપણે ફરમાની સ્ટડી કરતા હતા, મોલા ફરમાતા તમે દરવાજો બંધ રાખ્યો છે, તમે તલવાર લીધી છે, આ બધી જે મિસાલો મોલા આપતા હતા, કેમ કે આપણું ધ્યાન જે છે એ zikરના અંદર લાગે. ગિરિયા-ઉઝારી એક એવું સ્ટ્રોંગ પાવરફુલ વેપન છે આપણા પાસે કે જેનાથી આપણે જે છે પોતાના ધ્યાનને બહુ તેજીથી સુધારી શકીએ છીએ, બહુ તેજીથી સુધારી શકીએ છીએ. ગિરિયા-ઉઝારીનો જે મતલબ છે કે આપણે આંખોથી ઝારો કતાર રોઈએ. ક્યારે ઝારો કતાર રોવામાં આવે? હા, મને ક્વેશ્ચન યાદ આવ્યું. ક્યારે આપણે ઝારો કતાર રોઈએ? જ્યારે આપણે મુશ્કેલ હોય, જ્યારે આપણે તકલીફમાં હોય, બિઝનેસમાં લોસ, ફાઇનાન્શિયલ લોસ, કે બચ્ચાઓ કોઈ તકલીફમાં છે, કે આપણે ફિઝિકલી બીમારી છે કોઈ બદનના અંદર, કોઈ બી ડિફિકલ્ટી આવે તો આપણે છે ને તકલીફના મારે આપણે ઝારો કતાર રોઈએ અને મોલાથી રોઈ રોઈને મુશ્કેલ આસાનની આપણે મદદ માંગીએ. આ બી ગિરિયા-ઉઝારી છે, બટ આ ગિરિયા-ઉઝારી છે ને બહુ ટાર્ગેટેડ છે ટુવર્ડ્સ ધ પ્રોબ્લેમ વી આર હેવિંગ. તો અહીંયા એક બીજી ચીજ ઇમ્પોર્ટન્ટ છે, આપણે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ, પણ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે આપણે દુનિયાના અંદર રહેતા હોઈએ છીએ તો દુનિયામાં તો ઘણી જાતના મસલા છે, અલગ અલગ જાતની મુશ્કેલાત છે. અલગ અલગ જાતની જે મુશ્કેલાત છે એના માટે
અલગ અલગ જાતના zikr છે. હું મિસાલ દઈશ. જ્યારે આપણે કીધું કે આપણી નફ્સ જે છે ને આપણે બહુ પામાલ કરે છે, આપણે બહુ ગુલામીમાં રાખીએ છીએ, બહુ સારું સારું સ્વાદિષ્ટ ખાવાનું બહુ દિલ થાય છે, પછી વધારે ખવાઈ જાય છે, પછી નીંદર આવી જાય છે. આ એક મિસાલ છે કે જીભ છે ને એ કંટ્રોલમાં નથી આવી રહી. ટેસ્ટ જીભ સવાદ કારણ તું કૂડ કમાયા, જે આપણે પીરે સમજાવ્યું છે. તો આપણે હઝરત યુનુસ અલૈહિસ્સલામની આપણે વાર્તા સાંભળેલી છે, એની સ્ટોરી સાંભળેલી છે કે કેવી રીતે એ દુનિયાના અંદર મછલીના પેટ મતલબ કે દુનિયાના અંદર ફસાઈ ગયા હતા. એ zikr કર્યું લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, અને મછલીના પેટમાંથી કાઢી નાખો અને કિનારા પર આવી ગયા અને પોતાના તરક્કીમાં આગળ વધ્યા. હવે આમાં આપણે બહુ ડિટેલમાં જઈને સમજી શકીએ છીએ, પણ આ બહુ ટૂંકાણમાં બહુ ક્વિકલી હું સમજાવવાની કોશિશ કરું છું કે આ એક મિસાલ છે કે જ્યારે આપણે દિલના અંદર એવો ખ્યાલ આવ્યો કે મારી Can you all hear me? जी, we can. Okay. જ્યારે આપણે દુનિયાના અંદર મને કોઈ કોલ કરે છે ને હું ફોન ઉપરથી મારી ઓડિયો આવી રહી છે. Nevin, can you hear me? जी, we can. You Yes, can? we can. Okay, so I'll continue. Okay. જ્યારે દુનિયાના અંદર આપણે અલગ અલગ જાતની મુશ્કેલાત આવતી હોય, જેવી કે આપણે વાત કરી કે આપણે કોઈ સ્વાદિષ્ટ ખાવાનું ખાધું અને નફ્સનો બહુ હુમલો થયો પોતા ઉપર અને આપણે ઇબાદતમાં ન ઉઠી શક્યા, તો જ્યારે આપણે પશેમાની થાય, શર્મિંદગી થાય, તો આપણે આ zikr કરીએ લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે આપણી નફ્સે આપણે પામાલ કર્યું, મોલા તું મને નફ્સથી ગુલામીથી આઝાદી આપ. આ એક zikr છે. પછી આપણે બીજો zikr લઈએ કે દુનિયાના અંદર એવું કંઈક હાલત થઈ ગઈ, બિઝનેસના અંદર એવો નુકસાન થઈ ગયો અને બદનામી થઈ ગઈ અને બહુ આપણે જ્યાં જઈએ આપણે બહુ મુશ્કેલમાં ફસાઈ ગયા, એવી સિચ્યુએશનમાં ફસાઈ ગયા કે કોઈને આપણે મોઢું નથી દેખાડી શકતા, બધા આપણા વારમાં વાતો કરે છે, એવી કંઈક સિચ્યુએશન બની ગઈ લાઈફના અંદર. કેમ કે લાઈફ છે, કાંઈ બી થઈ શકે. હવે આ સિચ્યુએશન છે અને આ સિચ્યુએશનના અંદર આપણે zikr કોણ શું કરીએ કે આપણા દિલના અંદર શાંતિ આવે. તો zikr છે રબ્બી ઇન્ની મગલુબુન ફંતસિર. આ હઝરત નૂહ અલૈહિસ્સલામની દુઆ છે. આ બધી કુરાનિક દુઆ છે ને, પૈગંબરોએ જે દુઆ આપણે કુરાનના અંદર દીધી, આપણે એ જ દુઆઓ કરી રહ્યા છીએ, એ zikr કરી રહ્યા છીએ. જ્યારે હઝરત નૂહ અલૈહિસ્સલામ ઉપર એવી તકલીફ આવી કે બધા માણસોને બહુ તંગ કરતા હતા, બહુ તંગ કરતા, તો એ આ પુકાર કરી તો ખુદાએ એને આ zikr આપ્યું રબ્બી ઇન્ની મગલુબુન ફંતસિર, કે મોલા હું બધા લોકોના મારા ઉપર છે ને ગલબો કરી લીધો છે, મારા ઉપર ગાલિબ આવી ગયા છે, ઓવર પાવર મને કરી લીધું છે, તું મને બચાવ મોલા. તો જ્યારે કોઈ માણસની, કોઈ ભાઈની કે બેની એવી હાલત હોય તો પોતાના અંદરથી આ zikr નીકળે. મકસદ શું કે આપણી જિંદગી છે અને આપણી જિંદગીના અંદર કેટલા બધા ઇમોશન્સ છે, કેટલા બધા કલર્સ છે. જેવી રીતે એક ગાર્ડન હોય અને ગાર્ડનના અંદર કેટલા બધા ફ્લાવર્સ હોય અને બધાનો એક અલગ આનંદ હોય, એની એક અલગ બ્યુટી હોય, એની એક અલગ ખુશ્બુ હોય અને આખું ગાર્ડન છે ને બહુ બ્યુટીફુલ લાગે. પણ ગુલાબની વાત અલગ, ગુલાબ તો બાદશાહ કહેવાય. તો જે ગુલાબ છે ને ઈસ્મે આઝમ છે, પણ બીજા બધા ફ્લાવર્સ છે એની બી અહેમિયત છે. તો મિસાલ આ બધી દેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે દુનિયામાં રહેતા હોઈએ અને જ્યારે આપણે ખબર છે કે ગિરિયાવઝારી કેવો તરીકો છે કે જેનાથી આપણી જે સ્પીડ છે, હવે મને અહીંયાથી ક્યાંક જવું હોય અડધી કલાક દૂર, હું સાયકલ બી ચલાવીને જઈ શકું છું, હું જે છે એ કાર બી લઈને જઈ શકું છું અને હેલિકોપ્ટર બી લઈને જઈ શકું છું. બધી જે વેહિકલ છે એની સ્પીડ ફરક છે, ઠીક છે ને, સ્પીડ ફરક છે.
તો કહેવાનો મકસદ એ છે કે સ્પીડ જે છે ને આપણી તરક્કી માટે એ ગિરિયા ઓઝારી છે. ગિરિયા ઓઝારી મુશ્કેલ છે, બહુ મુશ્કેલ કામ છે. કેમ કે પોતે કેમ આપણે આંસુ બહાવીએ? નથી, એમ નથી બહાવી શકતા. યા તો આપણે બહુ તકલીફમાં હોય, મુશ્કેલમાં હોય તો પછી ઝારો કરતા આપણે રોઈએ, કેમ કે તકલીફ છે, દિલ દુખેલું છે, તો બહુ આંસુ આવતા હોય. ઇન્સાન છે, ઇન્સાનના આજુબાજુમાં તકલીફ ન હોય તો ઇન્સાનની જિંદગી નથી. તકલીફાત તો છે દુનિયાના અંદર. જેવી આપણું ઇમોશન હોય, જેવી આપણી તકલીફ હોય, એવું બ્યુટીફુલ ફ્લાવર ઉપાડીને એના ઉપર zikr કરવાનો, તો શું થાય? આપણે તરત એના સાથે કનેક્ટ થાય, તરત એના કનેક્ટ થાય. પછી જ્યારે આપણે દરજા સીડી ગયા, ચડ્યા અને ઉપર પૂગી ગયા, તો એક ટાઈમ એવો આવે કે આપણે જે છે ને ઇમામના ઇશ્ક માટે zikr કરતા હોય, ઇમામની મોહબ્બત માટે zikr કરતા હોય, બીજી કોઈ ચીજ જ નથી થતી આપણે. પછી જ્યારે આપણે ઇસ્મે આઝમની ઇબાદતમાં બેસીએ, પછી આપણે કોઈ બી zikr કરીએ, કોઈ બી ગલીમાં જાતા હોય, ફરી ફરીને આપણે ઇમામના ઇશ્ક, ઇમામના દીદાર સુધી પૂગી જશું. મને ગિરનારનો પાઠ યાદ આવ્યો, મને બહુ પસંદ છે એ પાઠ. પીર ફરમાવે છે, સીરી સાંકળીમાં હે મુને ગુર મળ્યા, મારે લોક સુ વ્યવહાર, કાંટાની મિસી ગુરને પ્રણામ કરું. તો મારા શબ્દ અહીંયા હશે, મને માફ કરજો, પણ આ બહુ બ્યુટીફુલ ગિરનારનો પાઠ છે. પીર કહે છે કે એક સાંકડી સીડીમાં એક ગલીમાં જાતો હતો અને મોલા બાપા આવી રહ્યા છે. હવે મારું લોક થું વ્યવહાર, એ 70નો જમાનો હતો, લોક છે, કેમ ખબર ન પડે કે મારો મોલા મારા પાસે, તો ખબર છે શું કર્યું? અરે મારા પગમાં કાંટો ચૂપી ગયો, અને કાંટા કાઢવા મોલાના પગને હાથ લગાવી લીધો, પાબૂસી કરી લીધી, હાથ ચૂમી લીધું, મોલાના પગને હાથ લગાવી લીધો. આ છે મોમિનનો ઇશ્ક. દુનિયા તો ઘરમાં તમકા, जिसे देखो सो रोता है ज़ारो ज़ार. તેમાં છુપાવવાની વાત શું છે? આ તો દુનિયા છે. દુનિયાના અંદર તકલીફ ન હોય તો દુનિયા નથી, જન્નત થઈ ગઈ, તો પછી તો કોઈ વરી જ નથી ને. તો જ્યારે આપણે આ દુનિયાના અંદર છીએ, સામે શૈતાનનો લશ્કર છે, અને ઇમામે આપણે બ્યુટીફુલ બાસ્કેટ આપી છે ફિરિશ્તાઓની, પણ એ ફિરિશ્તા આપણે એ સુતેલા છે. કેમ સુતેલા છે? કેમ કે આપણા સાથે કનેક્શન જે થવું છે ને, એ કનેક્શન નથી થયું. જ્યારે આપણે અલગ અલગ zikr કરીએ, ઇલ્મ અલગ અલગ લઈએ, તો આપણી અકલ ખુલતી જાય, અને એક એક ફિરિશ્તાને આપણે જગાડતા જાય, અને કંઈ આવી જાય, મારો સાથી બની જાય, મારો દોસ્ત બની જાય. અને હવે જ્યારે આપણે વોક કરીએ, તો હું એકલો ક્યાં છું? મારો ખુદા મારી સાથે છે. પીર કહેતા હતા કે હું જ્યાં બી જાઉં છું એકલો નથી, મારો મોલા મારી સાથે હોય. તો મોલા તો એક છે, તો મોલા ક્યારે પોતાની આર્મીના વગર હોય છે? ના, મોલા જ્યાં બી હોય પોતાની આર્મીના સાથે હોય. કેમ કે મોલા પોતે બાદશાહ છે, બાદશાહનું કામ કરે, બાદશાહના જે ગુલામ હોય એ કામ કરે. એ ગુલામ કોણ છે મોલાના? એ બધા ફિરિશ્તા છે. જ્યાં સુધી આપણે પોતાનું કનેક્શન એ ફિરિશ્તાઓ સાથે નહીં બનાવશું, ત્યાં સુધી ફિરિશ્તા આપણી મદદ કેવી રીતે કરશે? આપણે પોતે જ ભેદભાવનો એક દીવાર બનાવી દીધી છે. ના ના ના, મારું તો કનેક્શન અહીંયા જ થવું છે, હું તો બહુ ઇમ્પોર્ટન્ટ છું, નીચે તો શું કામ જવું? તો આ બધી નાદાનીની વાતો છે, ઇલ્મની કમી છે. તો જ્યાં સુધી આપણે પોતાના અંદર અલગ અલગ જાતના zikr કરીને, પ્રેક્ટિસ કરીને, એના સાથે ગિરિયાઝારીથી કનેક્ટ થઈને, ઇલ્મ જ્ઞાનથી પોતાની અક્કલ ખોલીને 23 કલાકના અંદર જ્યારે તૈયારી કરશું, ત્યારે 4 વાગે ઉઠશું, ઇબાદતમાં બેસું, ખૂબ આનંદથી ઇબાદત કરશું, મૌલાના દીદારને પામશું, અને પછી અહીંયા બી દરજા પર બી ટાઈમ લાગે છે. પછી એ દરજા પર રહેતા રહેતા એક ટાઈમ એવો આવે છે કે zikr અજંપિયા જહાં થઈ જાય છે. પછી zikrને કોઈ ડિસ્કનેક્શન જ નથી. પછી એ મોમેન્ટ માટે કોઈ મુશ્કેલ જ zikr ચાલતો જ રહે છે. તો મને ઉમ્મીદ છે કે આ એક કોશિશ કરી કે પૂરી લડી બનાવીને બધાએ ક્વેશ્ચનના આન્સર સમજી, અને બહુ ટૂંકાણામાં કોશિશ કરી છે. પણ બિલીવ મી કે જ્યારે લશ્કરની વાત કરીએ ને, તો આખો લેક્ચર થઈ શકે છે. અગર આપણે ફિરિશ્તાની વાત કરીએ તો આખું લેક્ચર થઈ શકે છે, અને ઇન્શાલ્લાહ આપણે કરશું. કેમ કે જમાતને વધારેથી વધારે ઇલ્મની જરિયાથી દિમાગ ખુલે છે, સમજ આવે છે. પણ મારી ઉમ્મીદ એ છે આજે આવી રીતે એક બહુ ઓલું કહેવાય ને કે એન્ટીબાયોટિક ડોઝ, સ્ટ્રોંગ ડોઝ બનાવીને આપણે આજે બધી વાતો કરી નાખી છે કે આપણી અકલના તાલા છે ને જે ખુલી જાય.
કેમ કે જ્યાં સુધી આપણે આ ભેદભાવ ઊંચ નીચના અંદર રહેશું આપણે છે ને સમજી નહીં શકશું. રૂહાનિયતના અંદર આ બધી ચીજો એક જ મકામ રાખે છે. આ બધી ચીજો એક જ મકામ રાખે છે. પણ જ્યાં સુધી આપણે ઇલ્મથી અમલથી ગિરિયાવઝારીના સાથે એ મકામ ઉપર નથી પૂગતા ત્યાં સુધી આપણે જોઈ નથી શકતા કે આ બધી ચીજો રૂહાનિયતમાં એક કેમ છે. કેમ કે આપણે દુનિયામાં છીએ તો આપણે ઊંચ નીચ જોઈએ છીએ પણ રૂહાનિયતના અંદર બધું એક જ છે. મિસાલ દો, પાછી મિસાલ દો. પૈગંબર આદમ બી હતા, પૈગંબર મૂસા બી હતા, ઈસા બી હતા, ઇબ્રાહિમ બી હતા, યુસુફ બી હતા, યુનુસ બી હતા. પણ કેમ હઝરત મોહમ્મદ મુસ્તફાને સરદાર અંબિયા કહેવામાં આવ્યું? કેમ ચીફ કહેવામાં આવ્યું? કેમ કે દરજાત છે. દુનિયામાં જ્યારે પૈગંબર આવે ત્યારે દરજાત છે. પણ જ્યારે આપણે રૂહાનિયતના અંદર એ પૈગંબરોને જોઈએ નૂર તો એક જ છે, તે બધા એક જ છે, કોઈ ફેરફાર નથી. જ્યાં સુધી આપણે ઇલ્મ લઈને આ બધી ચીજોને સમજશું નહીં ત્યાં સુધી આપણે દરજાતની જે સમજ છે, જે તાલીમ છે એનાથી આપણે પોતાને દૂર રાખશું અને એને ખાલી તોલશું. એક છે તોલવું કે મને ક્યારે વધારે ફાયદો થાય અને એક છે દરજાતની સમજ. આ બે અલગ અલગ ચીજો છે. હર દરજો જે છે ઇલ્મનો એ બહુ કિંમતી ને બહુ આલા છે. ભલે આપણે આગળ પહોંચવું છે પણ સીડી ચડવી પડશે. શોર્ટકટ નથી, સીડી છે, સીડી ચડવી જ પડશે બધાને. હા, અગર એ સીડીને બહુ તેજીથી ચડવું છે તો ગિરિયાઝારી એક એવો તરીકો છે કે જેનાથી બહુ તેજીથી ઉપર ચડાવવામાં આવે છે, બિલકુલ રોકેટના જેમ આગળ ચડાવવામાં આવે છે. એ ગિરિયાઝારીનો કમાલ છે. પણ સવાલ પેદા થાય છે ગિરિયાઝારી કેવી રીતે આવે? જ્યારે આપણે દાદરા ચડ્યા, એને સમજ્યા, ઇલ્મો અમલમાં બરાબર ધ્યાન દીધું ત્યારે આપણે આપણી અંદરની જે દુનિયા છે, અંદરના જે વિચાર છે એ બધા આપણે ખાલી કરી નાખ્યા, નફ્સને મારી નાખ્યો, ફિરિશ્તાની ફૌજને ભેગો કરી લીધો અને પછી આપણે બહુ તેજીથી આગળ વધી શકીએ છીએ. આપણા જે પીર હતા, મિસાલના તौर પર પીર સદરદીન, એ પૂરું કુરાન વાંચેલું હતું, પૂરી કુરાનની સમજ હતી એને. એ કુરાનને જ લઈને પછી એના ઉપરથી જ્ઞાન બનાવીને આપણે દેતા હતા, સમજાવતા હતા કે આપણે સમજીએ. અને આપણે શું ફેરફાર કર્યો? ના, જ્ઞાન જે છે ને આપણા પીરના છે, કુરાન જે છે ને અરેબિક છે, તો આપણે જ્ઞાનની જબાન બધાને આવડે છે. સરાઈકી ને જ્ઞાનમાં કેટલી બધી જબાનો છે, જ્ઞાનની જબાનો બધી નથી આવતી. તો આ ફેરફાર જે છે કોઈ બી લોજિક બનાવી આપણે છે ને પોતાને તરક્કીથી રોકી નાખ્યું છે. તો આવા જેટલા બી એલ કોન્સેપ્ટ છે આપણને તોડવા પડશે અને પછી પોતાને એવી રીતે ઝિક્રો ઇબાદતના અંદર એવી રીતે પોતાને ગોઠવાનું છે કે જ્યારે આપણે ઇસ્મે આઝમની ઇબાદત ઉપર બેસીએ ત્યારે આપણે એના અંદર એક થઈ જાય. આખરી સવાલ, જ્યારે કોઈએ મને એમ કીધું કે ઠીક છે બધા ઝિકરના એક ફરિશ્તો છે, ઇસ્મે આઝમનો ફરિશ્તો તો ઇમામ પોતે છે, કેમ કે ઇમામ પોતે પોતાના નૂર આપી દે છે. તો આપણે ઇમામને ન પહોંચીએ, ઇમામની પાસે ન જઈએ, આપણે નીચે શું કામ રહેવાનું? અગેન દુનિયાની મિસાલ, પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ જો બાઇડન, મને એનાથી મળવું છે. બસ એ મારો પ્રેસિડેન્ટ છે, મારી કન્ટ્રીના અંદર છે, મને મળવાનું છે, હું સિટીઝન છું, મને મળવાનું છે, મારી ઓકાત છે, મને મળી શકું. દુનિયાનો પ્રેસિડેન્ટ છે, કેટલી ફોર્માલિટીઝ ને કેટલા પ્રોસેસીસ હોય મને ફૂલફિલ કરવા પડે. જ્યારે દુનિયાના અંદર પ્રેસિડેન્ટને મળવા માટે મને એટલા જતન કરવા પડે તો મારા મૌલા જે દીન દુનિયાનો માલિક છે, ઠીક છે રહેમી રહેમાન છે, માની લીધું, પણ મારી આ ઓકાત છે કે હું જે છે એકદમથી ઇમામને મળી લઉં? ચાહના છે અને હોવી જ જોઈએ, પણ જે રિક્વાયરમેન્ટ જે છે ફિર એને તો પૂરું કરો. જ્યાં સુધી આપણે રિક્વાયરમેન્ટ જે રિયાઝત જે કસરત છે એ પૂરી નહીં કરશું અને આપણે ઉપરની જ વાત કરશું અને આપણે એક્સપેક્ટ એટીટ્યુડ ઓફ એન્ટાઇટલમેન્ટ હું એને કહું
હું ઇસ્માઇલી છું, મને તો મળવું જ જોઈએ. મોલા આપણા પર રહેમાન છે, રહીમ છે, મદદ આપણી કરવા માટે રાજી છે. પણ જ્યાં સુધી આપણે પોતે પોતાની મદદ નહીં કરશું, જે મહેનત, જે કસરણી, જે રિક્વાયર્ડ છે એ નહીં કરશું, તો આપણે કેવી રીતે જે હીરા જવાહરાત છે એને પામી શકશું? તો મને માફ કરજો, આજ મેં બહુ ક્લિયરલી અને સ્ટ્રોંગ વર્ડ્સ બી વાપર્યા છે, તો મને માફ કરજો. કોઈનો દિલ દુખાવાનો મકસદ નથી. આપણે સમજીએ અને જાગી જઈએ અને ફાલતુની વાતોમાં, ફાલતુની ચીજોમાં આપણે ટાઈમને ખરાબ ન કરીએ. બહુ ધ્યાનથી આપણે પોતાને વોરિયર બનાવવાનું છે અને લશ્કરમાં આપણે આગળ વધવાનું છે. લશ્કરનું કામ છે લડવાનું, 24 કલાક નફ્સથી લડવાનું. જ્યાં સુધી આપણે નહીં લડશું, જ્યાં સુધી આપણે જે મહેનત દરકાર છે એ નહીં કરશું, ત્યાં સુધી મંઝિલ સુધી આપણે નહીં પહોંચશું. તો અહીંયા આપણે રોકીએ છીએ અને કોઈ સવાલ હોય તો તમે મને કરી શકો છો, મને પછી બી મોકલી શકો છો, જેવું તમને ઠીક લાગે, કેમ કે ટાઈમ ઘણું થઈ ગયું છે, મને નથી ખબર. થેન્ક યુ. નિમત સાહિબા. જી મેરી જાન. ઝીનત. Lovely lecture. Shukr Mola. I don't need any praises, please. I am glad it helped. Shukr Mola. Any question? If there is any question, I would love to hear. Please forgive me. Praises are not good. As a mu'min, we all have to stay away from praises. Say Shukr Mola. Give me tawfiq ta'id himmat wa yari. Because shaitan looks for opportunity to enter. Very humbly, we need to be very critical so we don't let shaitan enter into us. Lali Madad Nimat Saiba, can Ji. you please repeat the dua of Hazrat Noor, please? Hazrat Nuh alayhi salam, why don't I give you the whole lecture about it? Can I do that, please? Oh, by all means, shukr, alhamdulillah. Yeah. Oh. Are if you you could do that, yeah? Are you in the group? I am in the group. My name is Nevin and I'm from Manchester, UK. Yeah. Okay, Nevin. Do you have our Nevin's phone number? Can you text her? Yeah, I sort of like, receive your emails regularly. Email. Oh, okay. All right. Why don't you write your email on the chat and we'll get in touch with you, okay? And we'll give you all the lectures about all this zikr, beautiful zikr. Okay. Thank you very much. Yeah. Thank Shukran. you. Hey, Yali Madad, shukr. Shukr alhamdulillah. Shukr alhamdulillah. Thank you. Shukr alhamdulillah. Yeah. Thank you. Thank you. Any other question? Thank Okay. you, Nevin. સમજાવવા માટે ફરિશ્તાનું થોડુંક શું because તમે કીધું તું right કે explain કરશો. શુક્ર મોલા. Got it. શુક્ર મોલા. શુક્ર. ઉમ્મીદ છે કે સમજમાં આવી ગયું છે. આપણે વધારે વાત કરશું. હા. ઇન્શાલ્લાહ વધારે જે વાતનું ડિસ્કશન કરું ને પ્રોપર લેક્ચર્સ એ હું ઇવનિંગમાં કરું છું અને અહીંયા તમારો ઈરાદો હતો કે આપણે ફરમાનમાં વાત કરશું તો પણ આપણે ઇન્શાલ્લાહ ઇવનિંગમાં આજ જેમ ફરમાન આપણે નથી ઉપાડ્યું પણ ફરમાનની સમજણ લીધી છે તો ઇન્શાલ્લાહ જે જરૂરત હશે આપણે એવી રીતે કરશું પણ આઈ વુડ સે કે તમે ઇવનિંગમાં બી અટેન્ડ કરી શકો તો બહુ ફાયદો થશે કેમ કે બુધવારના કાલે અમે કલામે મોલા વાંચી રહ્યા છીએ અને ગુરુવારના અમે ઉસૂલે દીનનું ફરમાન કરી રહ્યા છીએ ઉર્દુમાં કરી રહ્યા છીએ તો તમે અટેન્ડ કરશો તો શું થશે અટેન્ડ કર્યું તો લાસ્ટ ટાઈમ તમે કીધું તું ને તો I will do it again. Yeah, I am doing it. Shukr Mola. I'm so proud of you. Shukr Mola. Thank you. Shukr Mola. Shukr. Thank you. Yali Madad. Yali Madad. So Raza laiye behan bhaiyo agar tamare koi question hoy please don't hesitate and send me because your questions becomes my reasoning to continue to do these things, right? Do this lecture. All right. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad.